મિત્રગણો, આજની એક ઘટના. આજે એક વ્યક્તિનો મેસેજ આવે છે અને એની સાથે ઘટના બનેલી હતી, એણે મને કીધી. પછી મેં એને કીધું કે કામ કરીએ, આપણે સાંજે મળીએ અને ચા પાણી પીએ, ત્યારે વાત આખી ઘટના કે. તો પછી અમે સાંજે ભેગા થયા. તો એ વ્યક્તિ સાહેબ એમ કહેવાય કે છેલ્લા 7 થી 8 દિવસથી સતત એટલો ટેન્શનમાં હતો કે સાહેબ સરખું જમવાનું પણ ન ભાવતું. એ વ્યક્તિ એમ કહેવાય કે જ્યારે સાહેબ અમને પણ મળવા આવ્યો ત્યારે પણ એટલો ટેન્શનમાં, ને હકીકતમાં સાહેબ એના આંખમાંથી આંસુ વહી ગયા હતા સાહેબ. એ વાત નહોતો કહી શકતો અમને પણ. છતાં એને સાઈડમાં બેસાડીને પાણી પાયું ને પછી એણે વાત કીધી. હવે હતું એવું સાહેબ કે એ એમની જિંદગીમાં કોઈક છોકરી સાથે ફ્રેન્ડ બને છે. હવે ફ્રેન્ડ બને છે તો આખું ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય, તો એમાં કોઈક છોકરી સાથે એને વધારે જામતો હશે તો ફ્રેન્ડ બને છે. હવે એ વ્યક્તિ કહેતો થયો કે ફ્રેન્ડમાંથી એ વ્યક્તિને છોકરાને છોકરી સાથે પ્રેમ થઈ જાય છે સાહેબ. છોકરાને છોકરી સાથે પ્રેમ થઈ જાય છે, પણ છોકરીને એના મનમાં એવું નહોતું કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે. પણ છોકરાને પ્રેમ થઈ જાય છે, પછી છોકરાને ખબર પડે છે કે આ છોકરી તો બીજી જગ્યાએ આની સગાઈ થઈ ગયેલી છે. તો એ વ્યક્તિ આટલો ભાંગી જાય છે સાહેબ, તમે વાત ન પૂછો. કે એ વ્યક્તિ છેલ્લા 7 દિવસથી સાહેબ ખાઈ નહોતો શકતો, સરખી નીંદર નહોતો લઈ શકતો, અને એટલો ટેન્શનમાં આવી ગયો કે એને એમ થયું કે આ છોકરી મારી સાથે રિલેશનમાં આવી જશે. પણ છોકરીના પ્રત્યે એવું કાંઈ હતું નહીં, કારણ કે છોકરીની તો સગાઈ થઈ ગયેલી હતી. પણ આ છોકરાને જસ્ટ ફ્રેન્ડ માનતી, પણ છોકરાના મનમાં એવું હતું કે એના સાથે પ્રેમમાં આવી ગયો, પછી એને એમ હતું કે રિલેશનમાં આવી જશું. પણ સાહેબ જ્યારે સાચી ઘટના ખબર પડી ત્યારે છોકરાને ખબર પડે છે કે આમની તો સગાઈ થઈ ગયેલી છે આ છોકરીની. તો સાહેબ પહેલી કોટ છોકરી બાજુથી કાંઈ નથી હોતું, ને આપણે સાહેબ એમ કહેવાય કે છોકરો એટલું બધું માની લે છે કે એને જેમ ફ્રેન્ડમાંથી પ્રેમ થઈ જાય ને આગળનું એટલું બધું વિચારી લે છે. પણ પછી જ્યારે આવી વાત ખબર પડે અને પછી જ્યારે વ્યક્તિ ભાંગી જાય, એની વ્યથા સાહેબ કંઈક અલગ હતી. એની વ્યથા સાહેબ એ રડતા કહેતો હતો, પણ સાહેબ એમ કહેવાય કે એ બોલી નહોતો શકતો. પણ મેં કીધું મિત્રગણ, હજી આપણા માટે તો આ શરૂઆત છે, તારા માટે હજી તો આપણે બહુ દૂર જવાનું છે મિત્ર. આવા સુખ દુઃખ તો જિંદગીમાં આવ્યા કરે, પણ જિંદગીમાં ક્યારેક આવું દુઃખ આવી જાય તો એ દુઃખમાંથી કઈ રીતે પસાર થાય એ માર્ગ તું જો ને. મેં એને સમજાવ્યું, મેં કીધું એ દુઃખ તું ભૂલી જા. તને એવું હોય તો તું તારા મિત્રગણ સાથે ફર, દરરોજ મમ્મી પપ્પા સાથે 5 મિનિટ વાતો કર. તું અહીંયા ભણવા આવ્યો છો તો ભણવા ટાણે ભણી લે, હરવા ફરવા ટાણે ફરી લે, મોજ કર. પણ અત્યારે જે મેં એને કીધું, જે અત્યારે જે દુઃખ છે એ હવે પાછું તો નહીં આવી શકે. એટલે આમાંથી તું બી પોઝિટિવ બન અને ટેન્શન ન લે. સાહેબ એ વ્યક્તિ છેલ્લા એમ કહેવાય કે 7 દિવસથી સરખું જમવાનું નહોતું ભાવતું. પછી એમને એટલો સમજાવ્યો, મેં કીધું તું એટલું બધું વિચારી લેશો તો આની જ જગ્યાએ તું તારું ગામડું કે તારું શહેર છોડીને બીજા શહેરમાં આવ્યો છો રહેવા માટે, ભણવા માટે અહીંયા, તો કંઈક તારા મમ્મી પપ્પાના સપના હશે, તો એ સપનાને તું સાકાર કરવા આવ્યો છો ને. આ તો નાની એવી સાહેબ કંઈક ભૂલ છે. આની જગ્યાએ કંઈક એમ કહેવાય કે તું એવી સિદ્ધિ પ્રાપ્ત કર કે કંઈક તારા મમ્મી પપ્પાનું સાહેબ સપનું સાકાર થાય. પણ આવું નાનું એવું દુઃખ આવી ગયું છે ને, આ જો આવા જ તે એટલા એવા દુઃખમાં જ તે તું ભાંગી ગયો છો. હજી જિંદગીની શરૂઆત છે તારી, તો આગળ જતા તો ઘણું બધું દુઃખ આવશે. તો ત્યારે કઈ રીતે સહન કરીએ કે મારા મિત્ર?
મેં એને કીધું. પછી એ વ્યક્તિને ખરેખર 2-3 ભાઈબંધો મારી જોડે હતા, એમણે પણ કીધું કે ભાઈ હજી તો આ શરૂઆત છે ને આવું આવ્યા કરે, એમાં ટેન્શન ના લેવાનું હોય. અને સાહેબ ખરેખર એ વ્યક્તિને પછી બી પોઝિટિવ કર્યો અને ખરેખર આનંદ લાવ્યો. કારણ કે આપણું તો કામ છે કાં હસો, ક્યાં હસાવો, અથવા અમુકની વાતોને હસી કાઢો. એટલે એમને સરસ મજાનો પોઝિટિવ કર્યો, બી પોઝિટિવ કર્યો અને એ વ્યક્તિ ખરેખર ખુશ થયો. અને મેં કીધું કે મિત્ર, આવું સુખ દુઃખ તો આવ્યા કરે, આમાં જિંદગીમાં ટેન્શન ના લેવાનું હોય. અને ખરેખર પછી એ વ્યક્તિ ખુશ થયો. અને મિત્રો, જિંદગીમાં જો આવા તમારે પણ સુખ દુઃખ આવતા હોય ને, તો મિત્રો એ દુઃખને ભૂલી અને બીજી વાર આગળથી આપણી ભૂલ ન થાય, આપણી ભૂલ સુધારીએ, આવો અનુભવ બીજી વાર આપણી જોડે ન બને ને આપણા અનુભવને સુધારી અને આગળ વધવું જોઈએ. મિત્રો, આપણા અનુભવને સુધારીને આગળ વધવું જોઈએ.